જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં નહીં, બપોરના વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘડિયાળમાં તમે જોઈ લો 12:14 થઈ ગઈ છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સાંજે 12 વાગ્યા સુધી જઈ ગયો તો વ્લોગ એડિટિંગ કરતો હતો, પણ નીંદર પડી ગઈ. એમાં 8 વાગ્યાનું શેડ્યુલ રહેતું જ નથી. હવે લાગે કે 1K તો થઈ ગયા હવે સબસ્ક્રાઈબર, એટલે હવે છે ને વ્લોગ રાતને એડિટિંગ કરીને કમ્પ્લીટ કરીને પછી જ હવે કાયમી 8 વાગે સવારના અપલોડ કરી જ દેવાનો છે. એ રીતે શેડ્યુલ રાખવાનું છે, કેમ કે બાકી તો દિવસના ટાઈમ ખોટી કરીને વ્લોગ બનાવવો પડે, એડિટિંગ કરવો પડે ને અપલોડ કરવો પડે. એટલે કંઈ નહીં, રાતના હવે બધું કામ કરવાનું થાય. ફાઇનલ કરી નાખ્યું. કાલે સવારના 8 વાગે જ વ્લોગ આવી જશે. અને અત્યારે તો જો બપોરના છે ને આ ઘડિયાળનો ટાઈમ છે ને ખોટો બતાડે, કેમ કે ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો અને નાખવાનો ભૂલી જાય. આમ બાપ દીકરો ત્રણેય ગામમાંથી આવતા પણ સેલ લેતા જ ભૂલી જઈએ. તો બાકી તો કંઈ નહીં, ઘરનું થોડુંક કામ કરવાનું હતું, રસોઈ બનાવવાની હતી થોડીક બનાવી નાખી, શાક બનાવવાનું હતું તે. અને બાકી તો છે ને હવે આજે છે ને 12માં રિઝલ્ટ બહાર પડી ગયું છે. જો એ કોણ છે આ લે, આ તો આરતીબેન નીકળ્યા. આ તો હું ટાઈમે આવ્યો તો મને ખબર પડી કે આરતીબેન આવી ગયા. કઈ આવ્યા સાહિલભાઈ? આરતીબેન સારું ને? રામ રામ, કોંગ્રેચ્યુલેશન કહી દઉં. ખબર નથી આરતીબેન ને ક્યાંથી ખબર હોય? આપડા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા કાલે જ. થેન્ક યુ થેન્ક યુ. ક્યાં રીનાબેન ક્યાં થઈ ગયા? ઓહો. અને આજે 12માં રિઝલ્ટ આવી ગયું. રીનાબેન પાસેથી રિએક્શન લે હું, કેમ કે તમે મારું મોઢું જોઈને ખબર પડી ગઈ છે કે હું થયું એ. આરતીબેન નું જોઈ લો મોઢું. અને મારી કાકી છે ને ઠામ વિસરવા માંડ્યા. હવે ખબર અવાજ છે ને ટીવી નો ક્યાં રિમોટ ક્યાં? અવાજ ઓલોમાં મ્યુટ મારી દેતા. તો હવે છે ને હવે મારી કાકી તમારે નિરાજ ને આરતીબેન આવી ગઈ હતી, કેમ કે આરતીબેન ને છે ને ઘરનું કામ જ કરાવવાનું છે, કેમ કે રીનાબેન તો આરોડી ના થઈ ગયા. આરતીબેન અહીં જો, ઘરનું કામ નથી કરવાનું. રેડી? આપણે રીનાની ઘોડે મોજ જ કરવાની છે, પણ આટણ આવીને કામ ચાલુ કરી દીધું. એટલે આ કામ વરી છે 1 થી 100 આપ્યા લાગે છે ઇંગ્લિશમાં. ઓહો, આ તો બે પાના લેસન ના આપી દીધા. કામ વેકેશન કરે કે લેસન લખે આમાં છોકરા? એ તો થઈ જશે કે સાહિલભાઈ? અમારે સાહિલભાઈ કઈ ઉપાધિ ન હોય કે નહીં સાહિલભાઈ? હે, તારે છે લેસન લખવાનું કે આવી મોજ હોય? જો બધાની પેલા આવે, બધાની સેલાઈ જાય, એવું જ હોય. હવે સાહિલભાઈ ને મોદા છે કે નહીં? સાહિલભાઈ ને પાછું સિટીમાં, જુનાગઢ એટલે સિટી જ કહેવાય ને. એમાં આરતીબેન ને છે મયારી. તો હાલો હવે ઘડીક વાર અમે બેઠા. રીનાબેન તો હજી 1 વાગે જાય. કેટલા વાગે આવે? 1 આવે કે 12 વાગે આવે? 1 વાગે કે 12 વાગે આવે. તો 12 તો અટાણમી થઈ ગયા હવે ઘડિયાળમાં. 12 વાગે કે આવી છે. હાલો તો હવે ઘડીક વાર બેઠા. રીનાબેન આવી જાય પછી એની પાસેથી રિએક્શન લઈ અને પછી જઈએ. હવે તો મોઢું જોઈને વર્તી જાય કે હું થયું, પણ એના મોઢેથી સાંભળીએ. આરતીબેન આવીને લેસન કેવા હાટું ચાલુ કરી દીધું ખબર છે? હોસ્પિટલે કામ થયું હતું આરતીબેન ને છે ને લેસન બાકી રહી ગયું હતું અને ભાગવાના 2 દી બાકી રહ્યા હતા ને લેસન કરવા વહી ગયા હતા. અને પછી છે ને મારા કાકા એને ખિસકાણા હતા. એટલે આરતીબેન હોસ્પિટલે છે ને કે વેકેશન ની મોજ માણી લેવી. એટલે કેટલા દીમાં લેસન કરી નાખશો? 3 દીમાં લેસન કરી નાખશે. અને પછી કોમેડી વિડીયો અમે બનાવીશું, કેમ કે હવે આરતીબેન હોય ને એટલે અમારે મજા જ હોય. પણ હવે લેસન લખી દઈએ ને પછી એટલે હું ને ક્યાંય કઈ ભાગવાનું થાય ને ગમે ત્યાં વેકેશન ખુલે થાય તો એને કઈ ઉપાધિ ન રહે. એટલે પેલા 2 દિવસ એને લેસન કરી લેવા દે હું, કેમ કે પછી નકા વેકેશન ની મોજ માણી લે ને તો પાછું લેસન કરવાનું બર પડી છે એવા હાટું. કે નહીં સાહિલભાઈ? તમારે કઈ ટેન્શન નથી? બાકી ટપુ છે ને, ઓનલી ટપુ છે ને ફેમિલી. આ અમારી નામ નથી દેવું, અમારી ફેમિલી નામ નથી દેવું ને, કે મારા કાકા વાથા મને લાકડી ને હું દઈ છે. નહીં સાહિલભાઈ, આ ટપુ છે ના ફેમિલી છે ને, એમ અમારી એક ફેમિલી છે, પણ એનું નામ નથી દેવું. જો કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો કે નહીં સાહેબ. ખબર તો છે નથી. એ રીનાબેન દો કોંગ્રેચ્યુલેશન. રીનાબેન નો પેલો નંબર આવ્યો. રીનાબેન નો પેલો નંબર આવ્યો 12માં. મયારી પેલો નંબર આવ્યો બેન નો. રીનાબેન વાતી છે દોડિયા હતી તો નાખેલી પછી આગળ વિડીયો લઈ લીધો. અને તો રીનાબેન કેટલા ટકા આવ્યા? PR 98. અને પ્રથમ નંબરે
હવે પંખો બંધ કરી દો, પંખો બંધ કરી દે ઘડીક વાર. રીનાબેન આવી ગયા ને પ્રથમ નંબરે પાસ છે અમારે રીનાબેન. કોંગ્રેચ્યુલેશન. એને હવે અમારાથી કઈ નથી બોલાયું કેમ કે રીનાબેન નું મોટું થયેલો હરક કેટલો છે તો. અને શેઠ વાંચી શેઠ તો સામું નાકો દેખાય ને ત્યાંથી પછી દોડ્યા આવ્યા, ત્યાં ઘર સુધી દોડ્યા આવ્યા. હરખ એટલો હતો કે વાત જ જવા દઉં. અને હવે તો છે ને ધબધબાટી બોલાવવાનું છે કેમ કે આરતીબેન આવી ગઈ. આરતીબેન તમારે હવે ટકાવારી કેટલી છે? તમારે કેટલી છે? 81. અમારી બેન કેટલામાં 9મું ભણે ને, હવે 10માં આવી છે. હવે તારે લેતા આવવાના છે. તારે બીજો કા ત્રીજો નંબર તો આવવો જોઈએ. આ પ્રથમ નંબર લેતા આવી કેમ કે બે બેનો એક જ નિશેડમાં ભણે. હવે રીનાબેન તો હવે કોલેજ કરવા માંડી છે. હવે આરતીબેન એકલા રહે ને કે નહીં, હવે તો હોરાય છે ને કેમ કે હવે તો અનુભવ થઈ ગયો 2 વર્ષનો. તો રીનાબેનને હવે જો આમાં કોંગ્રેચ્યુલેશન વોટ્સઅપમાં નીકળે આવી પડ્યા જો આમાં હજી ચાલુ છે એને બેનપણીઓના બધાને. તો હવે રીનાબેન એને બધાને જવાબ દઈ દઈ ને હવે અમે બધા ઘડીક વાર બેસીએ. હજી એના પપ્પા તો નથી આવ્યા કેમ કે રીનાબેન હજી બાટવેથી આયલા જ આવે. કેટલો કરક છે વાલી કાકી, તમને સારું થયું ને કે રીનાબેન પ્રથમ નંબર લેતા આવ્યા ને બધાને છે ને એવી ઉમેદ હતી કે રીનાબેન સારા ટકાવારીઓ પાસ થાય. મૈયારી હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થયા 12માં. હાલો તમે કોંગ્રેચ્યુલેશન રીનાબેન તરફથી લખી નાખજો. તો બાકીના કાલ મારે ઠાવકો દિવસ હતો, આજ રીનાબેન માટે ઠાવકો દિવસ રહ્યો, કાલે પ્રમદિવસ સાહિલભાઈ માટે ઠાવકો દિવસ રહે. તો આવા દિવસો અમારા લાઈફમાં આવતા જ રહે, એ અમે તમને બતાવતા રહે. હું કે સાહિલભાઈ હાલો ગોળો ખવડાવી દે હું પછી પેલા હવે મ્યુટમાં જ કાઢો. તો હાલો હવે ટપુ સેના જોઈએ ને ઘડીક વાર બેસી ગયા. મારા કાકા ત્યાંથી આવી ગયા હતા અત્યારે શોકમાં. અને આજે 12મા ધોરણનું રિઝલ્ટ બહાર પડ્યું ને એટલે અમારે છે ને એક 4-wheelનો ને વિડીયો શૂટિંગ કરવાનો હતો. બાપુને હમણાં જાજા દિવસથી નથી મળ્યા. રામ રામ બાપુ નારાયણ. કેમ કે બાપુ હમણાં છે ને મારા ભેગો જાજા દિવસ નથી. પછી અંકિત ભેગો થઈ ગયો. સાગરભાઈ કામ બોટલ છે કામ કીવાની ઓય હું કે ક્યાંક બીજી બોટલ નથી ને. તો હવે છે ને પ્રકાશભાઈ ની પખે આવી ગયા અને 2 કોમેડી વિડીયો શૂટિંગ કરી લીધા. અને જો પ્રકાશભાઈ ને તમારે કોઈ લગ્ન પ્રસંગ હોય અને છે ને ઓર્ડર દેવા હોય ને ગોલા માટેના તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો પ્રકાશભાઈનો. કેમ કે સાંજે દાંડિયા રાસ ને હોય તો ગોલા રાખવા હોય તો પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરજો. અને જો અત્યારે મસ્ત મજાના અમે ટાટા ગોલા ખાઈ લઈએ ત્યારે. અને ત્યાં અંદર ગલુડિયા હુતા એને આ બે હરજુ કરે. ક્યાંક જરવાવ કોક ને હક લેવા દેવ, આ રેવા દેવ. એટલે બાપુ કામ કરવાનું કામ છે એટલે તારે ડેલો તોડી નાખી. ડેલો નથી દી ને આપણો. આને મોડું થાય હવે. હાલો તો ગોલા બની જાય એટલે ખાઈ ને આ રહી રહીને નિમેશભાઈ આવી ગયા. હું નિમેશભાઈ સારું ને ગોલો ખાવા તો આવી જાવ. ગોલો ખાવા બધા વર્ગી ગયા. આ મસાલા ને પાટ પાડી નાખશો તમે. ગોલા વાળા ભાઈ કે વઘાણી નો ભૂકો છે. વઘાણી ભૂકો નથી, મસાલો છે, આપણે નથી નાખવો. આ બધા નાખો. બાપુ ને ગોલામ જોઈ લઉં. હાલો તો હું ખાઈ લઉં. બધા ચાલુ કરી દીધો. ગોલો પાછો ઓગળી જશે. શોકમાં ગોલો ખાઈ અને ડાયરેક્ટ નીકળી ગયો તો હું બાટવે. કેમ કે ભરતભાઈ નો ફોન આવ્યો હતો. 2 મિત્રોને લેવા જવાના હતા. તે ગાડી લઈને એને લેતા આવ્યો ને અત્યારે જતા હતા માતાજીના મંદિરે. ત્યાં નવગણભાઈ મને હાઈટ કરાવ્યું. કેમ કે હમણાં ખેડ વિસ્તારમાં ઓઝત નદીના 12 કમ્પ્લીટ કરે ને ડેમના, ઓઝત ડેમના 12 કમ્પ્લીટ કરે ને તે હમણાં પાણી છોડ્યું ડેમમાંથી. તો જોડ્યું આ પાણી આવી ગયું. કઈ જગ્યાએ છે ખબર છે? આ આપણે તમે આગળ બ્લોગ જોયા હોય ને તો તમને ખબર છે અમે ઠાકોર બાપાને ઝીલણા 11 ઉપર નવરાવા આવ્યા હતા ને એ જગ્યાએ છે પાણી. અને પાણી જોઈને કામ નવગણભાઈ મન થાય તો કે બાપુ તમને કેવાનું મન થાય? ડૂબકી માર લે ને હે આ કેમ કે આ સ્વિમિંગ પુલ થી હર અહીંયા નજારો અત્યારે થઈ ગયો. નાવાની બહુ મજા એમ છે. હવે કાલ કીક જોયું જાય. કાલ હું થાય ને તો નાવા આવીશું. રેડી? કાલ હું થાય ને તો કાલ બપોરના અહીંયા પડી જાઉં આમાં નાવા 4-5 કલાક નાવું. તો બાકી તો કઈ નહીં. હવે અહીંથી નીકળીએ. પાણી જોવા આવ્યા હતા. કેમ કે અહીંથી આપણે પાણી વધારે છે એમ તો થોડુંક. અહીં તો હું બુડી જાઉં એટલું પાણી છે એટલે તરતા નથી આવડતું એટલે બહુ ધ્યાન નહીં રાખવું પડે. અહીંયા પાણી છે બધું. અહીંયા કામ નવકણ આપણે ત્યાં આવ્યા હતા ત્યાં ઢોરી એટલી નથી દેખાતી. આનાથી થોડીક વધુ દેખાતી હતી. ઠાકોર બાપા નવરાય વાત ત્યાં ત્યાં કરતા વધુ પાણી છે એટલે આમાં ધ્યાન રાખવું પડે. બાકી તો કઈ નહીં. હવે જાઉં માતાજીના મંદિરે. બાકી કન્ટિન્યુ. અને જો વાતો હતી ઈટાઈસી ને હાલે જીસીબી ને. કેમ કે આ કાઢ્યો છે ને એને પાણી હજી ટીપું નથી. ઓલી બાજુ ત્યાં વાયું છે એને પાણી ટીપું નથી એટલે એ
એ તો ખાલી છે એટલે ત્યાં ઈટાઈ છે હાલે. બાકી તો આ નદીનું હમણાં કામ ચાલુ હતું તો એ પાણી આવવાનું હતું ને એટલા માટે. તો બાકી તો કંઈ નહીં, હાલો જઈએ મંદિરે. 6:30 વાગવા આવી ગયા છે અને અમે ત્રણેય અત્યારે છે ને ઝાડવા પીવરાવા આવી ગયા હતા કે નહીં નવગણભાઈ? ઝાડવા પીવરાવા આવી ગયા હતા. અને હવે છે ને અત્યારે મારું મૂડ ભાંગી ગયું છે બહુ બ્લોગ બનાવવાનું. આમ વ્યૂ ન આવે એટલે આરો પડે સમજાવે. હવે 1K સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે પણ હવે ટિકિટ બુકિંગ કરાવવાની એમ કીધું હતું મેં તમને. આગળ ફોન કરું મારા બનાવીને. અને બાકી તો અત્યારે માતાજીની ધજાના દર્શન કરી લઉં કેમ કે આજે સોમવાર છે ને એટલા માટે આજે મેળા ત્યાં બહુ છે અત્યારે. એટલે દર્શન તો આગળ કરવા ગયા હતા મંદિરે. થોડુંક ઘીના ડબ્બાને બધું બહુ સલકી ગયું હતું. તમે કોઈ મંદિરે આવતા હોય વિડીયો જોઈને તો મહેરબાની કરીને જાદુ બધું કંઈ વસ્તુનો બગાડ ન થાય એ રીતે કરો અને વ્યવસ્થિત રીતે બધી વસ્તુ મૂકો. તમને તો ખબર જ છે કે અહીંયા સેવા કરનાર કોઈ નથી. અમે બધા મિત્રો સેવા કરીએ, બધા છોકરા એ હાસી. તો બાકી તો કંઈ નહીં, અમારે જે સેવા કરવાની છે અમારા ભાગમાં લખી છે એ તો હવે અમે કરીશું કે નહીં નવગણભાઈ? અને નવગણભાઈને હમણાં 2-3 દીમાં રિઝલ્ટ આવે છે કેમ કે એ ભાઈને 10મું હતું. અને બાપુને કામ છે, બાપુ અવાર તારે ભણવાનું હવે બધે એને ભેગું થઈ કરી નાખવાનું. ખીચડી તો એક જ કેવા ખીચડો આને કહેવાય. તો બાકી તો છે ને બેઠા બધા ઘરેક વાર થોડુંક ઘણું મંદિરે કામ કરી આવ્યા. અને હવે મને અત્યારે મૂળ ભાંગી ગયો, હવે કંઈ ખબર નથી પડતી હવે. તો બાકી તો કંઈ નહીં, હાલો. તો બાકી તો કંઈ નહીં, હવે થોડુંક કામ પતાવી લે પછી નીકળીએ ઘેરે કેમ કે ઘેરે રસોઈ બનાવવાની છે. હમણાં ઘરનું કામ થોડુંક વધી ગયું એટલા માટે. આ એક લાઈન બાપુએ 9 ગણો પીવરાઈ દીધી કેમ કે હું તો ખાલી ઊભો હતો ને બેઠો હતો ને એવું કામ કર્યું કે ને આ બેને હવે મહેનત કરી હતી કેમ કે મગજ ફેલ થઈ જાય. અને હવે છે ને સુરત દાદા જો એટલા જ રહ્યા છે. હવે ફૂલ આથમણની તૈયારી થઈ ગઈ છે ને હવે મારે છે ને ઘેરે નીકળવું એટલે હવે ઘેરે નીકળીએ. અને આ એક લાઈન પીવરાવી લીધી ઝાડવાની, બીજા છે હવે હાંજે પીવરાવીશું. તો બાકી તો કંઈ નહીં, હાલો હવે નીકળીએ ઘેરે. કે નવી નવગણભાઈ IPL જોવો હાલો. ઘેર આવી ગયા અને મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું. શાક મારે બનાવવાનું હતું બનાવી નાખ્યું અને બેસી ગયા બધા જમવા. તો મેં તો બપોરનું શાક લઈ લીધું કેમ કે મને બટાટાનું શાક બહુ ભાવે. તો મસ્ત મજાને ખાટી મોર નાખી મારા મમ્મીએ. રોટલી ગરમા ગરમ છે, સાઈઝ છે. તો હાલો જમી લો. તો બસ જમી કરવીને આવી ગયા માતાજીના મંદિરે. ને માતાજીના મંદિરે આવી ને અત્યારે હું અને નીરવ અમે 2 વર્ગી ગયા ઝાડવા પીવરાવ કેમ કે આ એક બાજુની લાઈન છે ને ઝાડવાની પીવરાવાની પાણીની બાકી હતી, પાણી પીવરાવાની. તો બાકી બધા મિત્રો આવ્યા ને એ અત્યારે બેટ પાર્ટીની મંદિરે તો પ્રેક્ટિસ કરે છે. અને અમે 2 છે ને ઝાડવા પીવરાવીએ. અડધા પી ગઈ છે લાઈન અને અડધાથી થોડાક બાકી છે. ઓલી બાજુને પીવરાવી દેવા એટલે પછી કાલે કંઈ ઉપાધિ ન રહે. ઘેર પૂગી ગયા છે માતાજીના મંદિરેથી. અને અત્યારે હું ઘડિયાળ તમે જોઈ લો, ઘડિયાળનો સમય જોઈ લો, 12:28 થઈ ગઈ અને ઘેરે પૂગી ગયા. અને છે ને અત્યારે તો હવે 1-2 દિવસમાં છે ને હું ટિકિટ બુકિંગ કરાવી દઈ ફાઇનલ. છે ને ગાળો છે ને 1-2 મહિનાનો રાખી કેમ કે માતાજીના મંદિરે પછી કાનગોપી પણ કરવાની છે એટલા માટે. કેમ કે જેઠ મહિનાનો સોમવાર આવશે એટલા માટે એવું બધું છે. તો થોડોક કેમ કે મહિનો દિવસનો ગાળો રાખી કે 1.5 મહિનો દિવસનો ગાળો રાખી તો થોડુંક કામ હોય એ અટકી જાય. અને 1.5 મહિનાનો ગાળો રાખી તો પ્રોગ્રામ થઈ જાય ને ત્યાર પછી ચોમાસામાં જાઉં એટલે અહીં કંઈ ઉપાધિ રહી નહીં કેમ કે ખેતરનું કામે ત્યાં નહીં હોય એટલા માટે. તો બાકી તો મારા માઈસા કા મારા મામા કા મારા માઈસિયર બેમાંથી એક આવવા નહીં છે. તો 2 ટિકિટ બુકિંગ થશે. તો બાકી તો કંઈ નહીં, હજી તો મારે જ્યાંથી ટિકિટ બુકિંગ કરવાની છે ત્યાં તો ફોન કરવાનો બાકી છે પણ પહેલાં તમને જણાવી દઉં. તો બાકી તો કંઈ નહીં, હવે વ્લોગ એન્ડ કરી દેવો. આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો. હાલો બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો.